ઇકરા હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમ ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયમાં ગ્રામરની અંદર આર્ટિકલ વિશે અભ્યાસ કરીશું. અંગ્રેજી ગ્રામરની અંદર આર્ટિકલો 3 છે: એ, એન અને ધ. એ અને એન સામાન્ય રીતે જાતિવાચક એકવચનની નામની આગળ વાપરવામાં આવે છે. ધોરણ 8માં પણ આપણે આર્ટિકલો વિશે અભ્યાસ કરીશું. આજે આપણે આમનું પુનરાવર્તન કરીશું કે એ આર્ટિકલ, એન આર્ટિકલ અને ધ આર્ટિકલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈએ એ આર્ટિકલ. જ્યારે કોઈ શબ્દ એકવચનમાં હોય અને તેના નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતું હોય તો તે નામની આગળ એ આર્ટિકલ મુકાય છે. દાખલા તરીકે આપણે જોઈએ એ, અ પેન, અ બોય, a boat, a hut. એવી જ રીતે એન આર્ટિકલ. એન આર્ટિકલનો ઉપયોગ જ્યારે કોઈ સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતી હોય, વ્યંજન એટલે સ્વરથી શરૂ થતી હોય, સ્વર એટલે કે વોવેલ્સથી શરૂ થતી હોય, ત્યારે એ નામની આગળ આપણે એન આર્ટિકલ મૂકવું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી મૂળાક્ષરોની અંદર સ્વર અને વ્યંજન ભણી ગયા છે. જેવી રીતના ગુજરાતી મૂળાક્ષરોની અંદર 12 વ્યંજન હોય છે, તેવી રીતના એ અંગ્રેજી આલ્ફાબેટની અંદર પણ 5 સ્વર એટલે કે 5 વોવેલ્સ હોય છે, જે એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર છે, જેને આપણે ઇંગ્લિશમાં વોવેલ્સ કહીશું. અને આ 5ને છોડીને જેટલી પણ આલ્ફાબેટ છે તે વ્યંજન એટલે કે કન્સોનન્ટ છે. તો જ્યારે કોઈ સ્પેલિંગ કન્સોનન્ટ એટલે કે વ્યંજનથી શરૂ થતી હોય તો તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. જેવી રીતના આપણે અહીંયા એક્ઝામ્પલ જોયું: અ પેન, અ બોય, અ બોટ, અ હટ. તેવી જ રીતે દાખલા તરીકે હવે જો કોઈ સ્પેલિંગ એન આર્ટિકલ, દાખલા તરીકે જ્યારે કોઈ એકવચન નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતું હોય, સ્વરથી શરૂ થાય ત્યારે તેની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા એ ધ્યાન રાખવાનું કે અંગ્રેજી આલ્ફાબેટની અંદર એ 5 વોવેલ્સ કયા કયા છે. તો આપણે પહેલાં જોયું કે એ, ઈ, આઈ, ઓ, યુ. આ જે 5 છે તે વોવેલ્સ એટલે કે સ્વર છે. ને જ્યારે કોઈ સ્પેલિંગ એ, ઈ, આઈ, ઓ અને યુથી શરૂ થતી હોય તો તે સ્પેલિંગની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવશે. દાખલા તરીકે આપણે જોઈએ એન આઉલ, એન એપલ, આઉલની સ્પેલિંગ પણ ઓથી શરૂ થાય છે કે જે સ્વર છે. એપલની સ્પેલિંગ એથી શરૂ થાય છે કે જે સ્વર છે. એન એલિફન્ટ, એન આઈસ્ક્રીમ. હવે આપણે અહીંયા જોયું કે એ અને એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તો આપણે જોયું કે જ્યારે કોઈ સ્પેલિંગની શરૂઆત વ્યંજન એટલે કે કન્સોનન્ટથી શરૂ થતી હોય તો તેની નામની આગળ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. ને જ્યારે કોઈ સ્પેલિંગની શરૂઆત સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર એટલે વોવેલ્સથી શરૂ થતી હોય તો
તે સ્પેલિંગના આગળ આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. પરંતુ જ્યાં આ સ્વરો શરૂઆતમાં આપ્યા હોય પણ તેમાં ઉચ્ચાર અલગ થતો હોય, દાખલા તરીકે સ્પેલિંગ ભલે વ્યંજનથી શરૂ થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વર આવતો હોય તો તેના નામની આગળ પણ આપણે આર્ટિકલ એન મૂકવું. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ બીજું એક એક્ઝામ્પલ. અહીંયા મેં લખ્યું HOUR, અવર. H એ કન્સોનન્ટ એટલે કે વ્યંજન છે, પરંતુ તેનો ઉચ્ચાર આપણે અ કરીએ છીએ, અવર. અ એ સ્વર છે, વોવેલ્સ છે, તો અવરની આગળ આપણે આર્ટિકલ મૂકીશું એન. એટલે કે બીજું આપણે જોઈએ વન, ONE, વન. વનની સ્પેલિંગ શરૂ થાય છે ઓથી. ઓ એ સ્વર, વોવેલ્સ છે, પરંતુ તેનો ઉચ્ચાર થાય છે વ. તેથી એની નામની આગળ આપણે આર્ટિકલ મૂકીશું એ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જાણવું એ છે કે સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતી હોય, પણ તેનો ઉચ્ચાર સ્વર થતું હોય, સ્વર એટલે કે વોવેલ્સ થતો હોય તો તેની આગળ એન આર્ટિકલ મૂકવું. સમજ પડી? જ્યારે કોઈ સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વર એટલે કે વોવેલ્સ થતો હોય તો તે સ્પેલિંગની આગળ એન આર્ટિકલ મૂકવું. દાખલા તરીકે આપણે અહીંયા એક્ઝામ્પલ જોયું કે એન અવર. ભલે અવરની સ્પેલિંગ એચથી શરૂ થઈ પણ તેનો ઉચ્ચાર અહીંયા આપણે અ કર્યું, તેથી એની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવ્યું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થતો હોય તો તેની નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. જે આપણે એક્ઝામ્પલમાં જોયું કે વન, ONE, વન. આપણે જોયું કે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થઈ એટલે કે ઓથી થઈ, પરંતુ તેનો ઉચ્ચાર આપણે કર્યું વ એટલે કે વ્યંજન, એટલે વનની આગળ આર્ટિકલ આવશે એ. સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થતો હોય તો તે નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. એવી રીતે આપણે આના બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે યુનિવર્સિટી. હવે આપણે જોઈએ કે યુનિવર્સિટીની સ્પેલિંગ શરૂ થાય છે યુથી.
કે જે શું છે, વોવેલ્સ સ્વર છે, પરંતુ તેનો ઉચ્ચાર થાય છે ય. ય એ વ્યંજન છે, તેથી યુનિવર્સિટીની નામની આગળ આર્ટિકલ આવશે અ. એવી જ રીતના આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે ઓનેસ્ટ. ઓનેસ્ટના સ્પેલિંગની શરૂઆત એચથી થાય છે. એચ જે કન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે, પરંતુ તેનો ઉચ્ચાર અ થાય છે. અ એ સ્વર છે, વોવેલ્સ છે, તેથી તેની નામની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવશે. તો આપણે અહીંયા બે આર્ટિકલ વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણું ત્રીજું આર્ટિકલ છે ધ. હવે આપણે ધનો ઉપયોગ ક્યારે કરવો તે અહીં જોઈશું. ધ જે છે તે નિશ્ચિત આર્ટિકલ છે. નિશ્ચિત એટલે ડિફાઇનિંગ આર્ટિકલ કહેવાય છે. અને ધનો ઉપયોગ ત્યારે થાય છે કારણ કે તે અમુક ચોક્કસ વસ્તુ એવો ભાવ દર્શાવે છે કે જે વસ્તુઓ શાશ્વત હોય, જેનો કોઈ દિવસ અંત આવશે નહીં, અથવા જે છે તે એક ચોક્કસ નિશ્ચિત આર્ટિકલ છે. હવે તેનો ઉપયોગ ધનો ઉપયોગ ક્યાં થાય છે અને કેવી રીતના તેનો અહીં આપણે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ કે જે વસ્તુનો પહેલા અનિશ્ચિત વસ્તુ તરીકે ઉલ્લેખ થયો હોય તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કરીએ ત્યારે તે અમુક ચોક્કસ વસ્તુ ગણાય છે. તેથી તેની આગળ ધ આર્ટિકલ મુકાય છે. હવે આનું આપણે એક્ઝામ્પલ જોઈએ. I show a bird. I show a bird કે મેં પક્ષી જોયું હતું. હવે બીજો આપણે કહીએ કે the bird was green કે જે લીલી હતી. મેં પક્ષી જોયું હતું ને તે પક્ષી લીલું હતું. એટલે કે જ્યારે આપણે કોઈ એક વસ્તુનો અનિશ્ચિત રીતે ઉપયોગ કરીએ અને એના પછી ફરી જે જ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. બીજું આપણે જોઈએ કે જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહીં પણ તેનો આખો વર્ગ સૂચવે ત્યારે
તેની આગળ ધ મુકાય છે. એટલે કે કોઈ ચોક્કસ સમૂહ, કોઈ ચોક્કસ જાતિ, ચોક્કસ સમૂહ કે આખો વર્ગ સૂચવે ત્યારે તેની આગળ ધ આર્ટિકલ મુકાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ કે ધ cow is a useful animal. The cow is a useful animal. કે ગાય એ યુઝફુલ પ્રાણી છે, ઉપયોગી પ્રાણી છે. બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ કે સામાન્ય રીતે સંજ્ઞાવાચક નામ આગળ આર્ટિકલ મુકાતો નથી. પરંતુ નદીઓ, રિવર્સ, મહાસાગરો, ઓશન, પર્વતો, માઉન્ટેન અથવા પર્વતોની હારમાળા, પ્રખ્યાત ઇમારતો, ગ્રંથો, ખંડો, પ્રજાઓ, આ બધા સનાતક પદાર્થોની આગળ ધ આર્ટિકલ મુકાય છે. કે જે આ જે બધી વસ્તુઓ છે તે સનાતક છે, કે જેનો અંત નથી, જે શાશ્વત છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ જોઈએ કે ધ ગંગા ઇઝ અ હોલી river. પહેલું એક્ઝામ્પલ આપણે જોયું કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા એ પવિત્ર નદી છે. બીજું આપણે જોઈએ કે ધ સન ઇઝ રાઇઝ ઇન ઈસ્ટ, કે સૂરજ પૂર્વમાંથી ઉગે છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ કે રેશમા ઇઝ ધ cleverest girl in the classroom.
જોયું વિદ્યાર્થી મિત્રો? આપણે જોયું કે ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ધ સન ઇઝ રાઇઝ ઇન ઈસ્ટ. રેશમા ઇઝ ધ ક્લેવરેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસરૂમ. અહીંયા આપણે 3 આર્ટિકલો વિશે અભ્યાસ કર્યું, જેની અંદર આપણે પહેલો આર્ટિકલ જોયું એન આર્ટિકલ. એન આર્ટિકલનો ઉપયોગ કોઈ પણ સ્પેલિંગની શરૂઆત જ્યારે વ્યંજન એટલે કે કન્સોનન્ટથી શરૂ થતી હોય ત્યારે આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ, અને એ સ્પેલિંગ હંમેશા એક વચનમાં હોવી જોઈએ. એવી જ રીતે આપણે જોયું કે એન આર્ટિકલનો ઉપયોગ આપણે જ્યારે કોઈ સ્પેલિંગ વોવેલ્સ એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુથી શરૂ થતી હોય ત્યારે આપણે એની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે. ત્રીજું આપણે જોયું કે ધ એ નિશ્ચિત આર્ટિકલ છે. તે કોઈ પણ ચોક્કસ શાશ્વત વસ્તુઓ આગળ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ.